નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 2 સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. આપણે જોવાનું છે પ્રકરણ 6 થી. પહેલો છે, ફાફડા થોર કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે? તો રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે. બીજો છે, રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે છે? રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા માટે રેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે. નંબર 3, દેડકો પાણીમાં તરી શકે તે માટે પગની રચના કેવી હોય છે? દેડકાના પગની આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે, જે દેડકાને પાણીમાં તરવા માટે મદદરૂપ થાય છે. નંબર 4, જલીય વનસ્પતિના પ્રકાર કેવા હોય છે? જલીય વનસ્પતિના પ્રકાર લાંબા, પોલા અને હલકા હોય છે તથા પાણીની સપાટી સુધી વિકસિત હોય છે. નંબર 5, રણની વનસ્પતિના પર્ણો કેવા હોય છે? રણની વનસ્પતિના પર્ણો નાના હોય છે, ઓછા હોય છે અને પાણીની અછત વખતે પર્ણોનું કાંટામાં રૂપાંતર થાય છે. નંબર 6, અળસિયાનું શ્વસન અંગ કયું છે? અળસિયાનું શ્વસન અંગ ચામડી. નંબર 7, માછલી શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી લે છે? તો માછલી શ્વસન માટે ઓક્સિજન પાણીમાં ઓગળેલો હોય છે તેમાંથી લે છે. પ્રકરણ 7 પહેલો છે, શાળાના રમતના મેદાનની લંબાઈ કયા એકમમાં મપાય છે? તો મીટરમાં મપાય છે. નંબર 2, કંપાસ બોક્સમાંથી માપપટ્ટીની લંબાઈ કેટલા સેમી હોય છે? 15 સેમી હોય છે. નંબર 3, અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતા વિમાનોને શું કહે છે? સુપરસોનિક વિમાનો. નંબર 4, ઘડિયાળના કાંટા કયા પ્રકારની ગતિ કરે છે? ઘડિયાળના કાંટા વર્તુળાકાર ગતિ કરે છે. પ્રકરણ 8 એમાં પહેલું છે, પ્રકાશનું સૌથી મહત્વનું કુદરતી ઉદ્ગમ સ્થાન કયું છે? તો સૂર્ય. નંબર 2, પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે? તો સૂર્ય. નંબર 3, કેવા પદાર્થનો પડછાયો પડી શકે નહીં? પારદર્શક પદાર્થનો પડછાયો પડી શકે નહીં. નંબર 4, વસ્તુ ક્યારે દેખાય છે? વસ્તુ પર પડતો પ્રકાશ પરાવર્તન પામી આપણી આંખમાં દાખલ થાય તો તે વસ્તુ આપણને દેખાય. નંબર 5, પ્રકાશ ક્યારે અવરુદ્ધ થાય છે? પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરોધાય છે. નંબર 6, પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ મૂકવામાં આવે તો શું થાય? તો પડછાયો રચાય. નંબર 7, શાના વડે વસ્તુનું આભાસી ચત્તુ અને વસ્તુના જેવડું પ્રતિબિંબ મળે છે? સમતલ અરીસા વડે. હવે પ્રકરણ 9 એમાં પહેલો છે, વિદ્યુત કોષનો સિદ્ધાંત શું છે? વિદ્યુત કોષનો સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. બીજો, વિદ્યુત કોષને કેટલા ટર્મિનલ હોય છે? વિદ્યુત કોષને 2 ટર્મિનલ હોય છે, ઘન ટર્મિનલ અને ઋણ ટર્મિનલ. નંબર 3, વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે? વિદ્યુત કોષમાં રહેલા રસાયણો વપરાઈ જાય ત્યારે વિદ્યુત કોષ વીજળી આપતો બંધ થઈ જાય છે. નંબર 4, વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હોય છે? ઘન ટર્મિનલથી ઋણ ટર્મિનલ તરફ હોય છે. નંબર 5, ટોર્ચના બલ્બને શામાંથી વીજળી મળે છે? વિદ્યુત કોષમાંથી મળે છે. નંબર 6, ટોર્ચ ચાલુ કરતાં તેનો બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે? તો ફિલામેન્ટ. નંબર 7, બલ્બ ફ્યુઝ થયો એટલે કે ઉડી ગયો એમ શા પરથી કહી શકાય? બલ્બના અંદરના ભાગમાં જોતા ફિલામેન્ટ તૂટેલો માલુમ પડે તો બલ્બ ફ્યુઝ થયો છે એમ કહી શકાય. હવે પ્રકરણ 10 પહેલું છે, ચુંબક વડે કઈ કઈ ધાતુઓ આકર્ષાય છે? લોખંડ, કોબાલ્ટ અને નિકલ. બીજો, દરેક ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે? તો 2. નંબર 3, ગજિયા ચુંબકનું અસરકારક ચુંબકત્વ કયા ભાગમાં વધુ જોવા મળે છે? તો ધ્રુવો આગળ જોવા મળે છે. નંબર 4, 2 ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે? 2 ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતા આકર્ષણ થાય છે. નંબર 5, અજાના સ્તરે દિશા જાણવા કયું સાધન વપરાય છે? હોકાયંત્ર. નંબર 6, ચુંબકના સમાન ધ્રુવો કોને કહે છે? 2 ચુંબકના એક જ પ્રકારના N અને N તથા S અને S એમ 2 ધ્રુવોને સમાન ધ્રુવો કહે છે. નંબર 7, હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે? સોયાકાર. અને પ્રકરણ 11 એમાં પહેલું છે, હવામાં કયા પ્રકારના ઘન રજકણો છે? હવામાં ઘન રજકણો સ્વરૂપે ધૂળના રજકણો, ફૂલોની પરાગરજ અને ધુમાડો હોય છે. નંબર 2, વાતાવરણમાં રહેલો ભેજ કયા કયા સ્વરૂપે જોવા મળે છે? વાતાવરણમાં રહેલો ભેજ ધુમ્મસ, ઝાકળ કે હિમ સ્વરૂપે જોવા મળે છે અથવા હોય છે.
નંબર 3 સરકતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઊંધો કરી ઢાંકી દેવાથી શું થાય છે? સરકતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઊંધો કરી ઢાંકી દેવાથી થોડી જ વારમાં મીણબત્તી બુઝાઈ જાય છે. અને નંબર 4 લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ ક્રિયાને શું કહે છે? તો પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આપણે પ્રશ્ન 2 ની અંદર મળીશું. ધન્યવાદ.